અહીંયા આપણા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત છે, એકવાર જોરદાર તાલીઓના નાદથી વધાવી લઈ. આવો પધારો. વિસાવદર આમ આદમી પાર્ટી ટીમ, ભેસાણ આમ આદમી પાર્ટી ટીમ અને જુનાગઢ ગ્રામ્ય વિસ્તાર આમ આદમી પાર્ટી ટીમને વિનંતી કરીશું. હું શ્રી આદરણીય અમારા ધારાસભ્ય વિસાવદરના એવા ગોપાલભાઈ અને મનોજભાઈ સોરઠિયાને વિનંતી કરીશ આગળ અહીંયા ઉપસ્થિત થાય. શ્રી મનોજભાઈ સોરઠિયા, આદરણીય ગોપાલભાઈ ઇટાલિયા અમારા યુવા ધારાસભ્ય, અને આ બંને જે ટીમ વિસાવદર ટીમ આમ આદમી પાર્ટી, જુનાગઢ આમ આદમી પાર્ટી ટીમ ગ્રામ્ય અને ભેસાણ અહીંયા ઉપસ્થિત થાય તેમને પુષ્પમાળા પહેરાવી બંને મિત્રોને. ગુલાબસિંહ યાદવજી અને મુકેશ પાઠકજીને પણ વિનંતી કરીશ તેઓ આગળ ઉપસ્થિત થાય. એવા આદરણીય શ્રી ગુલાબસિંહ યાદવજી અને મુકેશ પાઠકજીને પણ વિનંતી છે એને પુષ્પમાળા પહેરાવી અને આ ટીમ સ્વાગત કરશે. દુર્ગેશ પાઠકજી, શ્રી દુર્ગેશ પાઠકજી, એકવાર આપણે ઉભા થાય બધાએ અને આપણે આપણા વિસ્તારના ધારાસભ્ય એને જોરદાર તાલીઓના નાદથી વધાવી લઈએ. આવડું મોટું નામ નથી, પણ નાની ઉંમરમાં આપને આવડા 32 વર્ષના યુવા ધારાસભ્ય મળ્યા અને મનોજભાઈ સોરઠિયા જેવાની પીઠ મળી, ગુલાબસિંહ જેવા આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો એકવાર એમને જોરદાર તાલીઓના નાદથી વધાવી લઈ. ખૂબ ખૂબ અભિનંદન આપને. મનોજભાઈ સોરઠિયા પણ અહીંયા જોડાય. એકવાર જોરદાર તાલીઓના નાદથી વધાવી લઈ. પોતપોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી. મહેમાનોને પણ વિનંતી તેમનું સ્થાન ગ્રહણ કરવા માટે. આપણે થોડી ક્ષણોની અંદર આપણા આદર હજી પ્લીઝ અહીંયા ઉપસ્થિત મંચ ઉપર નહીં પધારતા. આપણે બધાને ગોપાલભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે અને વ્યક્તિગત મળવાના છે. અહીંયા આપણે ટોળું થઈ જાવ તો એને વ્યક્તિગત આપણે વાત નહીં કરી શકીએ અને મળી નહીં શકીએ. તો થોડીક ક્ષણોની અંદર ગોપાલભાઈ અહીંયા નીચે ઉપસ્થિત થવાના છે. પ્રત્યેક વ્યક્તિને ફોટો પાડવાનો છે, પ્રત્યેક વ્યક્તિને આપણે મળવાના છે. હું શ્રી આદરણીય શ્રી પ્રદેશ મહામંત્રી આદરણીય યુવા એવા મનોજભાઈ સોરઠિયાને વિનંતી કરીશ. આવો બે શબ્દો કે છે શ્રી આદરણીય શ્રી મનોજભાઈ સોરઠિયા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી. ભારત માતા કી. આજે બેહાન ટીમ પણ ધારાસભ્ય ગોપાલભાઈ નું સ્વાગત કરશે. જે બાકી રહી ગયા હોય આવી જાય. એટલે ભેસાણ તાલુકામાંથી જે સાથીઓ આવ્યા છે ટીમ જે છે ભેસાણ પદાધિકારીઓની ટીમને વિનંતી આવી જાય. જુનાગઢ ગ્રામ્યની જે આપણી ટીમ છે એમાંથી જે પદાધિકારી આવે છે એમને પણ વિનંતી આવી જવી નાથી રાખો. આવો દાદા આવો. આપણે આમ તો બધાએ ગોપાલભાઈને વ્યક્તિગત રીતે મળી રામ રામ કરીને આપણે ફોટા પાડવાના છે. આપણો આજનો કાર્યક્રમ જ તે મળવાનો છે. અહીંયા ભાષણબાજી માટે કે બીજું કઈ મોટું કાર્યક્રમનું આયોજન નથી. માત્ર એટલું છે કે આપણે વ્યક્તિગત રીતે મળીએ. હમણાં આપણે ગોપાલભાઈને અહીંયા બેસાડીશું ને પછી આપણે વારાફરતી બધા આવી અને એમને આપણે શુભેચ્છાઓ પાઠવીશું અને સાથે આપણે બધા જે છે આજે સ્નેહ ભોજન કરીને અહીંથી છૂટા પડીશું.
તો ઘણા સમય પછી થોડી વાર પછી આપણે બધા ફરીથી આવી રીતે મુલાકાત અને ફોટા પાડવાનો જ કાર્યક્રમ કરીશું. આજે ઘણા દિવસ પછી આમ તો હું વિસાવદર ઘણીવાર આવ્યો અને ઘણા બધા પદાધિકારી કાર્યકર્તાઓ અલગ અલગ જિલ્લા પંચાયતની સીટ વાઇઝ અમે મળી અને ઘણી ચર્ચાઓ પણ થઈ. પણ આવી રીતે તમામ કાર્યકર્તાઓ સાથે અલગ અલગ ગામોમાંથી તમામ આગેવાનો સાથે મળવાનો આજે અવસર મળ્યો છે. આમ તો આ સ્નેહ મિલન છે, એટલે સ્નેહ સાથે આપણે સૌ ભેગા થયા છે. આ પહેલી દિવાળી છે, જે દિવાળી આપણે વિસાવદરની ધરતી ઉપર જે ક્રાંતિની શરૂઆત થઈ, એ ક્રાંતિ આજે ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી હોય અને એવા સમયમાં આપણી આ પહેલી દિવાળી, પહેલું આ નવું વર્ષ, આપણે વિસાવદરે જે કમાલ કરી, વિસાવદરના લોકોએ જે શરૂઆત કરી અને આજે આખું ગુજરાત આ ક્રાંતિ, આ પરિવર્તનની આ લડાઈની અંદર જોડાયું છે, ત્યારે આપ સૌ કે જેમણે વિસાવદરની અંદર આ કામ કરવાનું કામ કર્યું છે, એવા તમામ કાર્યકર્તા, પદાધિકારીઓ, વડીલો, આપ સૌને આમ આદમી પાર્ટી વતી, આમ આદમી પાર્ટી પરિવાર વતી અને ગુજરાતના લાખો લાખો લોકો વતી વંદન કરું છું. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપણા બધા માટે આ એક શરૂઆત, હજુ એમ કહી શકાય કે ક્યાંય નથી પહોંચ્યા, પણ છતાં આપણે પહેલું પગલું ભર્યું છે. ત્યારે ખૂબ લાંબી લડાઈ, ખૂબ લાંબી મુસાફરી આપણે સૌએ કરવાની છે. તમે જુઓ છો કે જે ગુજરાતના ખેડૂતો હોય, ગુજરાતના શોષિતો, વંચિતો, ગુજરાતના લાખો કરોડો લોકો કે જેમણે આજે પણ આઝાદીનો અહેસાસ નથી. આપણી પાસે આપણા ભવિષ્ય માટે ગુજરાતની અંદર જ્યારે સમૃદ્ધ કહેવાતા ગુજરાતમાં પણ ભવિષ્ય અંધકારમય હોય, બાળકો માટે સારા ભવિષ્યની આપણને સૌને ચિંતા હોય, શિક્ષણની ચિંતા હોય, ઘરના પરિવારના સભ્યોના સ્વાસ્થ્યની ચિંતા હોય, એવા સમયમાં આ એક શરૂઆત આપણા બધા માટે ખૂબ આપણને ગમે, ખૂબ આપણને ખુશી આપે એવી શરૂઆત છે. એમ છતાં ગુજરાતમાં હવે પછી જે વિસાવદરથી થયું છે, એ વિસાવદર વાળી કરવા માટે ગુજરાત આખું મક્કમ છે અને એ શરૂઆત આપ સૌએ કરી એ બદલ ગુજરાત આપનું ઋણી છે, ગુજરાતના લોકો આપના ઋણી છે અને આપ સૌને જેટલા ઘટે એટલી શુભેચ્છાઓ ઓછી છે. આપણે ગુજરાતના ખેડૂતોનું આંદોલનની શરૂઆત થઈ. આપ સૌ જાણો છો કે બોટાદની અંદર કપાસ વેચવા જતા ખેડૂતો સાથે કડદા પ્રથા અંતર્ગત એમ કહી શકાય કે કડદા પ્રથાના નામે પૈસા કાપી લઈ અને ખેડૂતોના પાકના ભાવ નહીં આપવા, ખેડૂતો સાથે અન્યાય કરવાનું કામ જ્યારે કરતા હતા, ત્યારે આમ આદમી પાર્ટીએ આપણા ભાઈ રાજુભાઈ કરપડા જેવા યુવા ખેડૂત આગેવાનોએ ભેગા થઈને જે આંદોલનની શરૂઆત કરી, એ આંદોલન આજે ગુજરાતની અંદર ગુજરાતના ખેડૂતોની વેદનાઓને વ્યક્ત કરવા માટે અને ગુજરાતના ખેડૂતોને આ પીડાઓમાંથી મુક્ત કરવા માટેનું આંદોલન બન્યું છે. આજે પણ 60 જેટલા 70 જેટલા ખેડૂતો અને આમ આદમી પાર્ટીના નેતાઓ ભાવનગર જેલમાં છે. આ અત્યાચારી, આ તાનાશાહ સરકાર કે જેની સામે આપણે અવાજ ઉપાડીએ અને એ અવાજ દબાવવાની કોશિશ કરે, બોલવા પણ ન દે, એવા સમયમાં વિસાવદરે ગુજરાતને બોલતા કર્યા છે, ગુજરાતના ખેડૂતો બોલતા થયા છે. ભાઈ ગોપાલ ઇટાલિયા આજે ગુજરાતની અંદર, સમગ્ર ગુજરાતના રાજનીતિક ભૂમિ ઉપર સૌથી મોટું એક સૂરજ ઉગી અને ગુજરાતને પ્રકાશિત કરતો થયો છે. ત્યારે ફરીથી એક વખત વિસાવદરની જનતાને ખૂબ ખૂબ અભિનંદન, આપ સૌને વંદન કરીએ છીએ અને આપ સૌના સહકારથી, આપ સૌના સાથથી આપણે આ ગુજરાતની અંદર આગામી સમયમાં ગુજરાતના લોકોની, ગુજરાતના ખેડૂતોની, ગુજરાતના મજૂરોની, ગુજરાતના સામાન્ય લોકોની સરકાર બને એવા પ્રયત્નો આપણે આજથી કરવાના છે. આજે વિસાવદર અમને પૂરી તાકાત પૂરી પાડે છે. હું આપ સૌની વચ્ચે આવ્યો છું, પરિવારની વચ્ચે આવ્યો છું, ત્યારે આપ સૌ સાથીઓને કહેવા માંગુ છું કે ગોપાલભાઈને આજે જે જવાબદારી આપી છે તમે સૌએ મળી, એ વિસાવદરમાં એ સતત આપ સૌની વચ્ચે રહી અને બને એટલી પોતાના પ્રયાસોથી વિસાવદરના કામો કરવાની કોશિશ કરે છે. પણ ગોપાલ ઇટાલિયાની જરૂર આજે આખા ગુજરાતને છે.
આપ સૌ સાથીઓને વિનંતી કે આપ સૌ મળી અને વિસાવદરની જે કામ છે, વિસાવદરની જે જવાબદારી છે એ નિભાવો. ગોપાલભાઈ પણ આપણી સાથે છે, પણ હવે તમે થોડા ગોપાલભાઈને છૂટા કરો તો ગુજરાતની અંદર પણ અનેક ગોપાલ ઇટાલિયા પેદા કરવાનું કામ થઈ શકે એમ છે. અને એ કામ આપણે બધા મળીને કરીએ અને વિસાવદર એની અંદર આગેવાની લે એવી અમારી સૌની આશા છે. ગોપાલભાઈ સતત સંઘર્ષ કરે છે. આજે એમ જોઈએ છે આપણે કે સતત લોકોની વચ્ચે રહી અનેક પ્રશ્નોના સમાધાન માટે આજે એમની અવિરત મહેનત હોય છે. ત્યારે એમને જે જવાબદારી આપી છે એ વિશેષ મોટી જવાબદારી છે. ગુજરાતમાં પરિવર્તન લાવવાની જવાબદારી છે. ગુજરાતની વિધાનસભા ઉપર જે તરાપ મારીને બેઠેલા તાનાશાહો છે એને દૂર કરવાની જવાબદારી છે અને એ જવાબદારી નિભાવવા માટે પણ આપણે એમને પીઠબળ પૂરું પાડવું પડશે. ત્યારે આપ સૌને વિનંતી કે જેટલું બની શકે એટલું વિસાવદરમાં આપણે પોતે અહીંયા જે કાર્યકર્તા અલગ અલગ ગામોમાંથી આવ્યા છે એમને વિનંતી કે આપણે આપણું કામ સંભાળીએ અને જ્યાં જરૂર પડે ત્યાં ધારાસભ્યનું ધ્યાન દોરીએ. પણ ગોપાલભાઈને થોડાક હું એટલા માટે કહું છું કે ભાઈ ઘણો સમયમાં અમે અત્યારે જે કઈ કામ કરીએ છીએ આખા ગુજરાતમાં એમાં ગોપાલભાઈની ખૂબ જરૂર હોય અમારે, પણ ગોપાલભાઈ કે મારે વિસાવદર રહેવું પડે એમ છે, વિસાવદરની અંદર આટલા કાર્યક્રમો છે ત્યાં જવું પડે એમ છે. એટલે હું એવી વિનંતી કરીશ કે આપણે બને એટલા ઓછા એમને અહીંયા કામ સોંપી અને વધુમાં વધુ આપણે એને ગુજરાતની અંદર ફરે, ગુજરાતની અંદર બીજા અન્ય ગોપાલ ઇટાલિયા પેદા થાય એના માટે પ્રયત્ન કરે એવી વિનંતી આપ સૌને કરવા માટે આવ્યો છું. આભાર. ફરીથી એક વખત નવા વર્ષની સૌને શુભેચ્છાઓ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. મનોજભાઈએ ખૂબ સરસ વાત કરી કે ગોપાલભાઈને તાલુકે જરૂર છે, પણ મનોજભાઈ આપણે ગોપાલભાઈનો અહીંયા અપેક્ષા ઓછી રાખી. એમની ટીમ જે ઓફિસની અંદર કાર્યરત છે એ તમને ફોર્મ આપને ભરી દે છે, સાથે આવે છે, તો આપણા તમામ કામ અહીંયા પૂરા થાય છે. ગોંડલ તાલુકાથી અહીંયા આપણે વચ્ચે ગોપાલભાઈ પધાર્યા છે. ગોંડલ તાલુકાથી રાણચીકી ગામ, વિજયવાડ અને ધોળસિયા ગામના વતનીઓ અને ગામ કાળુભાઈ કાછડિયા કેશુબાપાની સ્મૃતિ ભેટ આપી અને ગોપાલભાઈનું સન્માન કરવા છે. તો હું વિનંતી કરીશ અમારા વિસાવદરના યુવા ધારાસભ્ય એવા ગોપાલભાઈ